જય શ્રી રામ. રામ રાજ્યના રામ દરબારમાં હનુમાનજી શ્રીરામની સેવામાં એકદમ તલ્લીન થઈ ગયા. એક દિવસની વાત છે. એક વખત ગુરુ વશિષ્ઠ દરબારમાં આવ્યા. આખા દરબારના દરેક વ્યક્તિ ઊભા થઈ શ્રી વશિષ્ઠજીનું અભિવાદન કર્યું, પરંતુ હનુમાનજીને ધ્યાન ન રહ્યું. આથી ગુરુ ક્રોધે ભરાયા. તેણે શ્રીરામને કહ્યું, ગુરુએ કહ્યું, રામ, ગુરુને આખા દરબારમાં અભિવાદન ન કરવું એ ગુરુનું અપમાન છે. તેની શું સજા હોઈ શકે? રામે કહ્યું, ગુરુજી તમે જ કહો. વશિષ્ઠજીએ કહ્યું, મૃત્યુદંડ. રામજીએ કહ્યું, સ્વીકાર છે, પરંતુ આ અપરાધીનું નામ તો કહો. વશિષ્ઠ કહે, નામ તો કહો, પરંતુ તમારો બહુ પ્રિય છે. તમે એકવાર તમારી જાતને સજા આપશો, પરંતુ એમને નહીં આપો. રામ કહે, રામ માટે બધા જ સમાન છે. ત્યારે વશિષ્ઠે કહ્યું, મને તમારા પર શંકા નથી, પરંતુ દંડ વ્યવસ્થિત નહીં આપી શકો. પહેલાં વચન આપો, તમારા અમુક બાણથી મૃત્યુદંડ આપશો, તો જ અપરાધી અને અપરાધ કહું. જ્યારે શ્રીરામે વચન આપ્યું, ત્યારે વશિષ્ઠજીએ હનુમાનજીનું નામ આપ્યું. હનુમાનજીએ અપરાધ સ્વીકાર કર્યો. ત્યારે શ્રીરામે દરબારમાં જાહેર કર્યું, કાલે સાંજે સરયુ કિનારે અમુક બાણથી મૃત્યુદંડ આપીશ. હનુમાનજીને ઉદાસ જોઈ માતા અંજનીએ વારંવાર કારણ પૂછ્યું. હનુમાનજી કહે, માતા, મારાથી અજાણતા અપરાધ થયો. માતા, તમે જાણો છો કે પૂરા બ્રહ્માંડમાં મને કોઈ ન મારી શકે, પરંતુ અમુક બાણથી કોઈ પણ ન બચી શકે. માતાએ કહ્યું, શિવજી પાસેથી રામ નામ પ્રાપ્ત કર્યું છે. માતાએ કહ્યું, મેં શિવજી પાસેથી રામ નામ પ્રાપ્ત કર્યું છે. તને જન્મ સમયે ગળથુથીમાં પીવડાવ્યું છે. તારી બધી જ શક્તિનું કારણ એ રામ નામ છે. એના પ્રભાવથી જ સૂર્યને ગળી શક્યો હતો. આ રામ નામ તારી રક્ષા કરશે. સ્વયં શ્રી રામથી અને એના અમુક બાણથી રક્ષા કરશે. જા અને રામ નામનું ઉચ્ચારણ શરૂ કરી દે. માતાને ચરણ સ્પર્શ કરી સરયુ કિનારે બેસી રામ નામનું ઉચ્ચારણ શરૂ કરી દીધું. શ્રીરામ પૂર્ણ દરબાર સાથે સરયુ કિનારે આવ્યા. બધાને ઉત્સાહ હતી. શ્રીરામ પૂર્ણ દરબાર સાથે સરયુ કિનારે આવ્યા. બધાને ઉત્સુકતા હતી કે રામ શું કરે છે. સતત અમુક બાણ ચલાવ્યા, પણ હનુમાનજી પર કોઈ અસર ન થઈ. ગુરુ વશિષ્ઠને શંકા થઈ, શું રામ, તમે પૂરી નિષ્ઠાથી બાણ ચલાવો છો? શ્રીરામ કહે, હા ગુરુવર, તમારા અપરાધીને સજા દેવા હું શું કામ ચાલાકી કરું? તો પછી બાણની અસર કેમ નથી થતી? શ્રીરામ કહે, હનુમાનજી સતત રામ નામ ઉચ્ચારણ કરે છે. મારી શક્તિ એની આગળ ઓછી પડે છે. ગુરુએ કહ્યું, રામ, હું આજથી જ તમારો દરબાર છોડી મારા આશ્રમમાં જાઉં છું, જ્યાં સતત રામ નામ જાપ કરીશ. જતાં જતાં જાહેર કર્યું કે રામથી પણ મોટું રામનું નામ છે. જે સતત જાપ કરશે, લખશે, તેની બધી મનોકામના પૂર્ણ થશે. જય શ્રી રામ.